દિવાળીના તહેવાર દરમિયાન આગ અને અકસ્માતના બનાવો વધતા હોય છે, જેને ધ્યાનમાં રાખી 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા દ્વારા લોકોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે તૈયારીઓ કરવામાં આવી છે. આપણે જાણીએ છીએ તેમ સામાન્ય દિવસો કરતાં દિવાળીના તહેવાર દરમિયાન આગ અને અકસ્માતના બનાવોમાં સતત વધારો જોવા મળતો હોય છે. ભરૂચ જિલ્લાની પરિસ્થિતિ જોઈએ તો સામાન્ય દિવસોમાં આશરે 104 જેટલા કેસો નોંધાતા હોય છે, જે દિવાળી તહેવાર નિમિત્તે દિવાળીના રોજ લગભગ 132 જેટલા કેસો એટલે કે 26.92% જેટલો વધારો, નવા વર્ષના દિવસે 133 જેટલા કેસો એટલે કે 27.88% જેટલા વધારો તથા ભાઈબીજના દિવસે 125 જેટલા કેસ એટલે કે 20.19% કેસ વધારો નોંધાય એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ભરૂચ જિલ્લામાં કુલ 40 જેટલી 108 એમ્બ્યુલન્સની ટીમના 130 જેટલા કર્મચારીઓ આ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ બન્યા છે. જી ધવલ પારેખ, પ્રોગ્રામ મેનેજર 108 ઇમરજન્સી સેવા ભરૂચ. આપણે દિવાળીનો તહેવાર ઉજવવા માટે જઈ રહ્યા છીએ. દિવાળી એ આનંદ ઉત્સાહનો તહેવાર છે અને 108 ઇમરજન્સીના છેલ્લા 3 થી 4 વર્ષના ડેટાને અનુસંધાને જો આપણે જોઈએ તો દિવાળીના તહેવારોમાં ખાસ કરીને ઇમરજન્સીમાં વધારો દેખાઈ રહ્યો છે. એવું અનુમાન દેખાઈ રહ્યું છે કે દિવાળીના તહેવારે, નવ વર્ષના તહેવારે અને ભાઈબીજ આ 3 દિવસોમાં ઇમરજન્સીમાં વધારો થવાની શક્યતા દેખાઈ રહી છે. જો આપણે ભરૂચની જો વાત કરીએ તો ભરૂચમાં નોર્મલ દિવસોમાં લગભગ 104 જેટલા કેસીસ નોંધાતા હોય છે, પણ જે આંકડાઓને આધારે દેખાઈ રહે છે કે દિવાળીના દિવસે લગભગ 132 જેટલા કેસો નોંધાશે, એટલે કે આશરે 27% જેટલાનો વધારો દેખાઈ રહ્યો છે. આ સાથે નવ વર્ષના દિવસે લગભગ 133 એટલે કે લગભગ 28% જેવો વધારો દેખાઈ રહ્યો છે અને ભાઈબીજના દિવસે લગભગ 125 એટલે કે 20% જેટલો વધારો દેખાઈ રહ્યો છે. તો આ 3 દિવસને અનુસંધાનમાં જો આપણે જોઈએ તો ભરૂચ જિલ્લામાં ટોટલી 40 જેટલી એમ્બ્યુલન્સ તૈનાત છે અને એની અંદર આશરે 130 જેટલા EMT પાયલોટને તૈનાત કરવામાં આવ્યા છે. દરેક એમ્બ્યુલન્સમાં દવાનો જરૂરી જથ્થો પણ પૂરો પાડવામાં આવ્યો છે અને દરેક EMT પાયલોટને ડિપ્લોયમેન્ટ પણ એ રીતના આપી દીધું છે કે જેથી કરીને જે તે હોસ્પિટલમાં ફટાફટ હેન્ડઓવર થાય અને બીજી કેસમાં ઇમરજન્સીમાં જઈ શકે. આ સાથે પણ ખાસ 108 દ્વારા અપીલ કરવામાં આવી રહી છે કે અત્યારે જે દિવાળીના તહેવારને લીધે વાહન ચલાવતી વખતે ખાસ ધ્યાન રાખવું. પછી જે રીતે દાઝી જવાના થોડા કેસો આવતા હોય છે તો એમાં વડીલોએ પણ નાના બાળકો સાથે ખાસ ધ્યાન રાખવું, ત્યારે ખાસ રહેવું. બીજું, ફટાકડા ફોડતી વખતે ખાસ ધ્યાન રાખવું અને ત્રીજું ખાસ કે અત્યારે જે મનગમતી વાનગીઓ જે આરોગાય છે એ પણ ખાસ સાવચેતીપૂર્વક આરોગવી કે જેથી કરીને આપણે કોઈપણ આપત્તિકાલીન એવી ઇમરજન્સી આપણે માંથી બચી શકીએ. આ સિવાય પણ જો કોઈ સંજોગોવશાત જો કોઈ ઇમરજન્સી જણાય તો તરત 108 પર કોલ કરવો. 108ની સેવા તરત જ આપને મદદ દ્વારે આવી પહોંચશે. આમ સાવચેતીપૂર્વક દિવાળીની ઉજવણી કરવાની સાથે ભરૂચ જિલ્લાની તમામ પ્રજાઓને 108 ટીમ તરફથી દિવાળીની હાર્દિક શુભેચ્છા અને નવ વર્ષના શાલ મુબારક. નવરાત્રી શરૂ અને નવી હોન્ડા સાથે શુભ શરૂઆત પણ શરૂ. નવસર્જન હોન્ડા ભરૂચ લઈને આવ્યો છે ગ્રેટેસ્ટ ડિસ્કાઉન્ટ, જેમાં GST માં સીધો 10% એટલે કે 13,900 સુધીનો લાભ. હોન્ડાની દરેક ટુ વ્હીલર સાથે મળશે પ્રી ગિફ્ટ, જેમાં હેલ્મેટ, બોડી કવર, રબર મેટિંગ અને HSRP ફ્રેમ. એટલું જ નહીં, અહીંયા ટુ વ્હીલરના દરેક મોડલ્સ અને દરેક કલર હાજર સ્ટોકમાં મળી જશે. અને ફાઇનાન્સનું પણ કોઈ ટેન્શન નથી, કારણ કે અહીંયા છે આકર્ષક ફાઇનાન્સ સ્કીમ એન્ડ એક્સચેન્જ ઓફર જેવા ઓપ્શન. આપણા ભરૂચનું પોતાનું નવસર્જન હોન્ડા લિમિટેડ સ્ટોક છે અને નવરાત્રી માટે 100% ઓન ટાઈમ ડિલિવરીની ગેરંટી તો ખરી જ. સ્કૂટર બોલે તો એક્ટિવા અને તહેવાર બોલે તો નવસર્જન હોન્ડા ભરૂચ. તો આજે જ તમારું ટુ વ્હીલર બુક કરાવો નવસર્જન હોન્ડા ભરૂચમાં. ફોર મોર ઇન્ફોર્મેશન આજે જ કોન્ટેક્ટ કરો સ્ક્રીન પર આપેલા એડ્રેસ અથવા કોન્ટેક્ટ નંબર પર.